એકવાર સ્વામી વિવેકાનંદ વિદેશ ગયા. વિદેશમાં કોઈ તેના સ્વાગત માટે અથવા તો તેડવા માટે કોઈ જ નહોતું આપ્યું. એ સમયે સ્વામી વિવેકાનંદે પૂરા શરીર ઉપર ભગવું વસ્ત્ર પહેરેલું હતું, માથે પાઘડી પહેરેલી હતી અને તેની પાસેથી એક સ્ત્રી પુરુષ પસાર થાય છે ત્યારે એક સ્ત્રી વિવેકાનંદજીની મશ્કરી કરે છે. એના પતિને કહે છે કે તમે જોયું કે અહીં જેન્ટલમેન આવ્યા. આ મશ્કરી તરત જ સ્વામી વિવેકાનંદ સાંભળી લે છે અને ત્યાં જ તે અચાનકથી ઊભા રહી જાય છે. પેલા સ્ત્રી અને પુરુષ સ્વામી વિવેકાનંદ પાસે આવીને ઊભા રહી ગયા હોય છે. એટલે પેલી સ્ત્રી એમ કહે છે કે સ્વામીજી, આ તમારો વિચિત્ર પોશાક જોઈ અને મેં મશ્કરી કરી હતી, મને ક્ષમા કરજો. ત્યારે સ્વામી વિવેકાનંદજી ખૂબ સરસ જવાબ આપે છે કે બેન, તમે મારો આ વિચિત્ર પોશાક જોઈને મારી મશ્કરી કરી તેનું મને સહેજ પણ દુઃખ નથી, પરંતુ તમારા દેશમાં દરજી પાસે જે પોશાક સીવડાવવામાં આવે છે અને એ પોશાક પહેરીને વ્યક્તિ જેન્ટલમેન કહેવાય છે, જ્યારે અમારા દેશમાં વ્યક્તિના સંસ્કાર અને એનું ખોડિયું જોઈને વ્યક્તિને જેન્ટલમેન કહેવામાં આવે છે. વિદેશમાં તો દરજી દ્વારા સીવવામાં આવેલ પોશાક પહેરીને વ્યક્તિ જેન્ટલમેન બને છે, એને જેન્ટલમેન કહેવામાં આવે છે. પછી ખોડિયું ભલે ગમે તેવું હોય, પરંતુ આપણે ત્યાં તો વ્યક્તિનું ખોડિયું જોવામાં આવે છે, તેનામાં રહેલા સુસંસ્કારો જોવામાં આવે છે, ત્યારબાદ તેને જેન્ટલમેન કહેવામાં આવે છે. પરંતુ આજની પરિસ્થિતિ કંઈક અલગ છે મિત્રો. આજે વ્યક્તિ અન્ય વ્યક્તિના પહેરવેશ ઉપરથી વ્યક્તિને જજ કરતી હોય છે કે આ વ્યક્તિ કેવી છે. એને પોતાના દૃષ્ટિકોણથી એને અલગ ઓળખ આપી દેતી હોય છે. નોટની થપ્પીથી વ્યક્તિની ઇજ્જત ગણવામાં આવતી હોય છે કે વ્યક્તિ કેટલામાં છે, કેટલા પાણીમાં છે. ખરેખર વ્યક્તિની જો ઓળખ કરવી જ હોય ને, તો એના આંતરિક ગુણો જોવા જોઈએ, તેના સંસ્કારો જોવા જોઈએ, તેના સદવિચારો જોવા જોઈએ, તેના ઉત્તમ અને શ્રેષ્ઠ વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે એ જ વ્યક્તિની સાચી ઓળખ છે, નહીં કે એનો પોશાક.